નર્મદાબાનું જીવન 40 વર્ષોથી થંભી ગયું હતું. દુનિયા બદલાઈ રહી હતી, પરંતુ તેઓ આ જ ઝૂંપડામાં અસંખ્ય ખોટ સાથે સ્થિર થઈ ગયા હતા. તેમના ચહેરાનું સ્મિત તેમની ઘરની દિવાલોની જેમ વિલીન થઈ ગયું હતું. લાંબા અરસા પહેલા તેમના પતિ જતા રહ્યા અને આ દુઃખને પચાવી પાડે તે પહેલા તેનો દીકરો અસંખ્ય કિલોમીટર દૂર અકસ્માતમાં મૃત્યુ પામ્યો, જેનું તેઓ મોઢું પણ ના જોઈ શક્યા. ઘા રૂજાવા પહેલા જ કુદરતે તેને ફરી ખોતરી નાખ્યા. હું તરત જ રાશન કીટ લઈને પરત ફરી ત્યારે મારા શ્વાસની રિધમને પારખીને તેમણે મને પાણી આપ્યું. રાશન કીટ આપતા મેં તેમની સાડીની પ્રશંસા કરી. તેમના રંગો હજુ પણ નિસ્તેજ ત્વચા સામે જીવંત હતા. મારી પાસે આ એકમાત્ર સાડી છે, નર્મદાબાએ કહ્યું. જ્યારે મેં તેમને સાડી આપી ત્યારે મેં તેમના દુઃખના તોફાન વચ્ચે રોશનીનો એક ઝબકારો જોયો અને જતી વેળાએ તેમણે મારા ગાલને હળવેથી સ્પર્શ કર્યો. ત્યારે એક જોડાણની નાનકડી જ્યોત ઝળહળી ઉઠી.